ભાદરવાની GR ભગત હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે શ્રી ભાદરવા કેળવણી મંડળ સંચાલિત GR ભગત હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 1921થી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત આ સેવાભાવી સંસ્થા આજના સમયમાં શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ બની રહી છે. જ્યારે ખાનગી શિક્ષણ એક ધંધો બની ચૂક્યું છે, ત્યારે સરકારી અનુદાન અને શ્રી ભાદરવા કેળવણી મંડળના સક્ષમ નેતૃત્વ હેઠળ ચાલતી આ શાળામાંથી શિક્ષણ મેળવીને હજારો વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં સ્થાયી થયા છે અને શાળા, ગામ તથા દેશનું નામ રોશન કર્યું છે. કાર્યક્રમ દરમિયાન નર્સરીથી ધોરણ 12ની પરીક્ષામાં પ્રથમ 3 ઉચ્ચ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે SSC તથા HSCના વિદ્યાર્થીઓ માટે રોકડ ઇનામના દાતા સ્વ ચંદુલાલસિંહ બ્રહ્મભટ્ટ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ઇનામ વિતરણના દાતા શ્રી ભાવિક પી ભાવસારનું પણ વિશેષ બહુમાન કરાયું હતું. આ સમારોહમાં પરમ પૂજ્ય મહંત શ્રી વિજયજી મહારાજજી, સતનો દરબાર શ્રી ચેહર જોગણી માતાજીનો મઠ, શ્રી આનંદવર મહાદેવ તીર્થધામ ભાદરવાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં અનુગ્રહ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ મંજુસરના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કશ્યપ શાહ, ઠાકર એન્જિનિયર કંપની પ્રાઇવેટ લિમિટેડ રાણિયાના શ્રી કૌશિક ઠાકર, શ્રી ભાદરવા કેળવણી મંડળ પ્રમુખ શ્રી અશોકકુમાર શાહ, સેક્રેટરી શ્રી મહેન્દ્રસિંહ રાણા, કેળવણી મંડળના કારોબારી સભ્યો, શિક્ષકો, વાલીઓ, ગામના આગેવાનો તથા શિક્ષણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આજ રોજ શ્રી ભાદરવા કેળવણી મંડળ સંચાલિત GR ભગત હાઈસ્કૂલ ભાદરવા ખાતે વાર્ષિક ઇનામ મહોત્સવ 2025-26 નર્સરીથી ધોરણ 12 સુધીના પહેલો, બીજો અને ત્રીજો એમ 3 નંબર, પ્રથમ 3 ક્રમાંક નંબરમાં જે ઇનામને પાત્ર છે એ તમામ વિદ્યાર્થીઓનું, તેજસ્વી તાલાઓનું આજરોજ સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે એક નવી પ્રથા પાડવામાં આવી કે બાળક તો આવે જ, એની સાથે એના વિદ્યાર્થીના પિતા પણ, માતા પિતા બંને, તેઓને પણ આજરોજ જે ઇનામ વિતરણ કાર્યક્રમમાં પ્રથમ 3 ક્રમાંકના ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજર રાખવામાં આવ્યા. અને આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં ભાદરવામાં કસ્ટમ ઓફિસર હતા ભૂતપૂર્વ, એમનું નામ ચંદુલાલસિંહ બ્રહ્મભટ્ટ. તેઓ દ્વારા 5 લાખ રૂપિયાની એફડી કરી આપવામાં આવે છે. એના વ્યાજ સ્વરૂપે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને રોકડ રકમ આપવામાં આવે છે. ત્યારબાદ ઇનામ વિતરણમાં આજરોજ ભાદરવાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાવિક પ્રફુલભાઈ ભાવસાર, તેઓના તરફથી તમામ વિદ્યાર્થીઓને જે ઇનામ વિતરણ કરવાનું છે, તમામ વિદ્યાર્થીઓને ઇનામની રકમ એમના તરફથી આપવામાં આવી. તે બદલ તેઓનો દિલના અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રસંગે શ્રી ચેહર જોગની માતા, મઠ પરિવાર, શ્રી આનંદેશ્વર મહાદેવ તીર્થના મહંત પરમ પૂજ્ય આદરણીય ગુરુજી એવા વિજયજી મહારાજ, આજ સાથે કશ્યપભાઈ શાહ, કૌશિકભાઈ ઠાકર અને ભાદરવા કેળવણી મંડળના પ્રમુખ આદરણીય અશોકભાઈ આર શાહ, ઉપપ્રમુખશ્રી, કારોબારી સભ્યોશ્રીઓ અને ગામના આગેવાનો, વાલા વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો ઉપસ્થિત રહી અને ખૂબ ઉમંગ, ઉત્સાહ અને પ્રેમની લાગણીથી આ ઇનામ વિતરણનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. તે બદલ તમામ વિદ્યાર્થીઓનો, શિક્ષક મિત્રોનો અને આજના તબક્કે મારી કારોબારીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને જે મહેમાનો મારી વચ્ચે ઉપસ્થિત રહ્યા, પરમ પૂજ્ય મહંત શ્રી વિજયજી મહારાજ, કશ્યપભાઈ શાહ, કૌશિકભાઈ ઠાકર, ભાવિકભાઈ ભાવસાર, તમામનો દિલના અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અમારી લાગણી અને માગણીને માન આપીને જે અમારો ઉત્સાહમાં વધારો કર્યો તે તમામ આગેવાનોનો પણ દિલના અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય માતાજી, જય ભારત. આપણું શુભ નામ? મહેન્દ્રસિંહ રાણા, સેક્રેટરી શ્રી ભાદરવા કેળવણી મંડળ GR ભગત હાઈસ્કૂલ.